નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો GR પસાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો શાંતિપૂર્વક અને મોંઘવારીનો માર સહન ના કરવો પડે તે બાબતે ગુજરાત સરકાર દ્વારા પોતાના લાખો કર્મચારીઓ તથા પેન્શનરો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 10/10/2025 રોજ એક GR પસાર કરીને તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબર 2025 મહિનાનો પગાર, ભથ્થા અને પેન્શનની વહેલી ચૂકવણી કરવામાં આવશે. વધુમાં ઠરાવ જે કરવામાં આવ્યો છે તેમાં શું કહેવામાં આવી રહ્યું છે તે જોઈએ તો તારીખ 13/10/1993 વંચાણે લીધેલ ઠરાવ નંબર 2 થી સરકારી કર્મચારીઓના પગાર જે માસના પગાર ભથ્થા ચૂકવવા પાત્ર હોય તે પછીના માસના પ્રથમ 3 કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરિંગ પ્રથા અનુસાર ચૂકવવાના હુકમો કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ 20/10/2025 રોજ હોય. કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2025 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરેલ છે. તો કર્મચારીઓ તથા પેન્શનરો દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે બાબતે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2025 મહિનાનો પગાર ભથ્થો તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરેલ છે. તો ઉક્ત નિર્ણય અનુસાર ઓક્ટોબર 2025 માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ પેન્શનરોના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી તારીખ 13/10/1993 ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ 3 કામકાજના દિવસોને બદલે વંચાણમાં લીધેલ તારીખ 20/4/1993 ઠરાવમાં છૂટછાટ મૂકીને તારીખ 14/10/2025, તારીખ 15/10/2025 અને તારીખ 16/10/2025 દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે. તો આ ઠરાવ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે તેવું જણાવવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ GR પસાર કરવામાં આવ્યું છે. વધુમાં આ પગારની સાથે સાથે આ પગાર અને ભથ્થાની સાથે સાથે જે મોંઘવારી ભથ્થામાં 3% વધારો જાહેર કરવામાં આવ્યો છે તે બાકી રહેતું જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું એરિયસ પણ એક સાથે ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.